દાંતામાં રાજકીય અદાવત ચરમસીમાએ ભાજપને 60% વોટ આપ્યા છતાં પાતળિયા દૂધ મંડળીએ પશુપાલકોનું દૂધ લેવાની ના પાડી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતનો અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે। કાંસા પાતળિયા ગામની દૂધ મંડળીએ રાજકીય દ્વેષ ભાવના રાખીને પશુપાલકો દૂધ લેવાની ધમકીને ના પાડી દેતા નારાજ પશુપાલકો રાત્રે દૂધ ભરેલા કેન સાથે દાંતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। ગામના આગેવાન બકાભાઈ અરજણભાઈ ગમારે જણાવ્યું હતું કે તાજેતરની ચૂંટણીમાં કાંસા પાતળિયા ગામમાં 60%થી વધુ મત ભાજપને મળ્યા હતા। આ વાતનો ખાર રાખીને ગામના સરપંચ અને પાતળિયા દૂધ મંડળીના સભ્યોએ બદલાની ભાવનાથી પશુપાલકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે। ઘટનાક્રમ દૂધ લેવાનો ઇનકાર કોઈપણ નોટિસ કે કારણ વગર પાતળિયા દૂધ મંડળીએ ગામના પશુપાલકો સાંજનું દૂધ લેવાનું બંધ કરી દીધું। રાજકીય બદલું ગામમાં ભાજપને બહુમતી ન મળવાથી નારાજ થયેલા સરપંચ અને મંડળીના સભ્યોએ પશુપાલકોની રોજીરોટી પર તરાપ મારવાનું કામ કર્યું। પશુપાલકોની લાચારી દૂધ બગડી જવાના ડરથી અને રોડનું નુકસાન થતાં મોટી સંખ્યામાં પશુપાલકો રાત્રે પોતાના દૂધ સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા। વ્યથા રજૂ કરી પશુપાલકો પોલીસ સમક્ષ વ્યથા ઠાલવતા કહ્યું કે અમે લોકશાહીમાં મત આપ્યો એ શું ગુનો કર્યો? અમારા પરિવારનું ગુજરાન દૂધ પર ચાલે છે, અમને કેમ હેરાન કરવામાં આવે છે? ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે। પશુપાલકોએ માંગ કરી છે કે દૂધ મંડળીના સંચાલકો અને સરપંચ સામે રાજકીય અદાવત રાખીને ગરીબ પશુપાલકોને હેરાન કરવા બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક દૂધ લેવાનું શરૂ કરવામાં આવે। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી છે। બોલો શું થયું? દોતા તાલુકાના પાતળિયા ગામની મંડળીમાં દૂધ મંડળીમાં અમે કોસા ગામના વર્ષોથી દૂધ ભરાવીએ છીએ ને આ કાલથી પણ આ ચૂંટણીના લગતા હમણાંથી ચૂંટણી આવી જિલ્લા ડેલિગેટ તાલુકા ડેલિગેટની, એટલે જે ચૂંટણી થઈ એમાં અમે કોસા ગામના લોકોએ અમારા પાતળિયા ગામને જે વતની પેલા કલાજી ઠાકોર હતા એમને અમે બીજેપીમાં કોસા ગામ વતી 60% મતદાન આપ્યા। કોંગ્રેસવાળાનો પ્લસમાં છે 40%। એની અદાલત રાખી અમારું દૂધ આજની તારીખમાં લેવામાં આવતું નથી। પાતળિયાના સરપંચશ્રી, દૂધ મંડળીના મંત્રીશ્રી અમારા લોકોને, આદિવાસી લોકોને ના પાડી છે। અમારા ગ્રાહકો 150થી 200 આજુબાજુના ગ્રાહકો છે। અમે વર્ષોથી દૂધ ભરાય છે। અમારો કોઈ દૂધમાં પ્રોબ્લેમ હોય તો અમને બતાવે, પણ ચૂંટણીની અદાવતથી અમારા લોકોને દૂધ લેવાની ના પાડી છે। આવો કોઈ દેશમાં કાયદો નથી। ચૂંટણી તો આખા દેશમાં લડાય છે, આજ કોઈ નવી ચૂંટણી આવી નથી। જો એમને એવી ખબર હોત કે ભાઈ આવો કાયદો છે તો અમે લોકોને મતનો અધિકાર, પોતાનો અધિકાર પોતાને છે, અંદર જઈને કોને મત આપે એ અમને ખબર નથી। આવી જો અમને પાતળિયાવાળા લોકોએ કીધું હોત કે અમારે કોસામાંથી 100% મતદાન જોઈએ છે, તો અમે સરકારનો અધિકાર એવો હોત કે ભાઈ લોકોને હાથે જઈને પછી અંદર જઈને પકડીને લઈ જઈને મતદાન અપાવવાના હોત તો અમે બધા બટનો દબાવરાવત કે ભાઈ બધા બટનો આપણું દૂધ બંધ કરી દેશે, આવો કાયદો છે તો બટન બધા દબાવો તો બધા મતદાન એમને આપોત, પણ અમને આવી કોઈ માહિતી નથી। એટલે આજે અમારા દૂધ બંધ કર્યું છે, એટલે આનો અમારે કયા કારણસર બંધ કર્યું છે એનો નિવેડો જોઈએ। તમારું નામ શું છે? મારું નામ છે બકાભાઈ અરજણભાઈ ગમાર।